वल्लभ विद्या मंदिर। प्यारू प्यारू लागे मने श्री वल्लभ विद्या मंदिर। छे ज्ञाननो उजास करे जीवननो विकास। छे विद्यानो आलय करे अज्ञाननो नाश। धन्य थाय जीवन मारू न्यारू विद्या मंदिर। प्यारू प्यारू लागे मने श्री वल्लभ विद्या मंदिर। गुरुना शब्दो चैतन्य जगावे। सुंदर संस्कारों ना स्त्रोत्र बहावे। लागे शारदानु धाम सारू विद्या मंदिर। प्यारू प्यारू लागे मने श्री वल्लभ विद्या मंदिर। शिस्त संयम शांति सर्वत्र। उत्तुंग सफलतानो श्रेष्ठ ज मंत्र। ज्ञान मळे सौने ध्यारू न्यारू विद्या मंदिर। प्यारू प्यारू लागे मने श्री वल्लभ विद्या मंदिर। जय श्रद्धा विश्वास सदा अंग अंग मां। ने प्रेरणा श्री द्वारकेश लालजीनी संग मां। प्रवृत्ति माटे तो प्राण प्यारू विद्या मंदिर। प्यारू प्यारू लागे मने श्री वल्लभ विद्या मंदिर। मंगल दीप न्यारू मारू श्री वल्लभ विद्या मंदिर। प्यारू प्यारू लागे मने श्री वल्लभ विद्या मंदिर। જય શ્રી કૃષ્ણ। આજે હું તમને મારી સ્કૂલ વિશે થોડું જણાવીશ। અમારી શાળા શ્રી વલ્લભ વિદ્યા મંદિર સ્કૂલની શરૂઆત વર્ષ 2005થી થઈ હતી। ત્યારે માત્ર 150 જ વિદ્યાર્થીઓ અમારી શાળામાં અભ્યાસ કરતા હતા, પરંતુ આજે અમારી શાળામાં 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। એમાં મુખ્ય અમારી શાળાની વિશેષતાની વાત કરું તો અમારી શાળામાં જોવા જઈએ તો વિશાળ રમતનું મેદાન છે। અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ એવો અમારો ક્લાસરૂમ છે। અમારી શાળાનો એક જ મોટો છે કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન્સ ઓફ પ્યોરિટી ઓલરેડી એક્ઝિસ્ટિંગ ઇન મેન। એજ્યુકેશન ઇઝ ધ રિયલ ટૂલ ટુ બિલ્ડ અપ અવર સ્કિલ એન્ડ અવર નોલેજ। અંતમાં એક જ વસ્તુ કહીશ કે શિક્ષણ એક એવું મારા જે એક સાધ્ય છે। જો શિક્ષણ આપણું એક હથિયાર છે, શિક્ષણથી જ આપણે જીવનને આપણે સુંદરમય અને બરાબર મિનિંગફુલ બનાવી શકીએ છીએ। જો શિક્ષણ જ આપણું જો નહીં હોય તો આપણું જીવન અંધકારમય બની જાય છે। જય શ્રી કૃષ્ણ। હેલો, મારું નામ જયસ્વાલ અનુરાધા છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। ખરેખર કહું તો અહીંયાનું એટમોસ્ફિયર એટલું સરસ છે કે રોજે સ્કૂલે આવવાનું ખૂબ જ ગમે છે, કેમ કે અહીંયા ફક્ત ભણતર નહીં પરંતુ રમતગમતની પ્રવૃત્તિઓ, ઘણી બધી એક્ટિવિટીઓ એટલી બધી થાય છે કે એક સ્ટુડન્ટના ઘડતર માટે બેસ્ટ છે। હેલો, મારું નામ સિંધેજીત શિવાજીરાવ છે। હું ધોરણ 11માં અભ્યાસ કરું છું। શ્રી વલ્લભ વિદ્યા મંદિરમાં સ્માર્ટ ક્લાસ પણ છે, જેથી અમે ઇઝીલી સમજી શકીએ છીએ। સાયન્સ લેબ અને લાઇબ્રેરીનો પણ અલગ ડિપાર્ટમેન્ટ છે, જેમાં અમે અલગ અલગ પ્રયોગોનો અભ્યાસ કરી શકીએ છીએ અને વિવિધ પુસ્તકોનું વાંચન કરી શકીએ છીએ। એસી કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસરૂમમાં વ્યવસ્થિત સીટિંગ સાથે ભણવાની ખૂબ જ મજા આવે છે। શ્રી વલ્લભ વિદ્યા મંદિર શિક્ષણ સાથે સંસ્કારોનો સમન્વય, તાલીમી અને અદ્યતન સુવિધાઓથી સજ્જ સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। ટીએલએમની મદદથી વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે તે મુજબનું શિક્ષણ કાર્ય આપવામાં આવે છે। દરેક વિષયમાં પાયાથી ઊંડાણપૂર્વકનું શિક્ષણ આપી વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિ અને સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓમાં ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીમાં મદદરૂપ થાય છે। એફઆરસી મુજબ ઓછી ફી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ધરાવતી પૂર્વ વિસ્તારની પ્રાથમિક શાળા એટલે શ્રી વલ્લભ વિદ્યા મંદિર। શાળામાં શિક્ષણની સાથે
વિવિધ સહઅભ્યાસિક ધાર્મિક પ્રવૃત્તિઓ, ઉજવણીઓ અને સ્પર્ધાઓનું વર્ષ દરમિયાન સમયાંતરે આયોજન કરવામાં આવે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત આંતરિક ખૂબીઓ અને પ્રતિભાઓ ખીલે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. શાળામાં શિક્ષણની સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ઉજવણીઓ અને સ્પર્ધાઓનું વર્ષ દરમિયાન સમયાંતરે આયોજન કરવામાં આવે છે. વડોદરા શહેર, જિલ્લા અને રાજ્ય કક્ષાની પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન અને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે છે. શાળા સંચાલક મંડળ, સમગ્ર ટ્રસ્ટીગણ અને એડમિનિસ્ટ્રેટર તરફથી શાળાને ખૂબ જ સહકાર આપવામાં આવે છે. તેમના સહકારથી આ અમારી શાળા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરશે અને પૂર્વ વિસ્તારમાં એક નામાંકિત શાળા તરીકે સ્થાન લેશે. જય શ્રી કૃષ્ણ. સર્ષપીઠાધીશ્વર પરમ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં એમના માર્ગદર્શન અને આશીર્વાદ થકી 21 વર્ષ પૂર્વે શ્રી સર્વોત્તમ ચેરિટેબલ ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું. ટ્રસ્ટ મંડળ અને પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ થકી એક શાળા શરૂ કરવાનો વિચાર આવ્યો. તેના પરિણામ સ્વરૂપ વડોદરા શહેરના પૂર્વ વિભાગમાં એક શ્રી વલ્લભ વિદ્યા મંદિર શાળાની સ્થાપના થઈ. શાળાનું વાતાવરણ ખૂબ જ સુંદર છે, જે બાળકોને ભણવાની ખૂબ જ મજા આવે એવું છે. શાળાનું શૈક્ષણિક ક્ષેત્રે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ 80% કરતાં ઉપર આવે છે. વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણ આપીને તેમના જીવનનું ઘડતર કરવામાં આવે છે. તો આવો આપણે પણ શિક્ષણના શ્રેષ્ઠ મિત્ર બનીએ, આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ.